ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે જ્યાં જિલ્લાના ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ગીર સોમનાથથી આ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વેરાવળના ઇન્દ્રોઈ ગામે ગત રોજના ખેડૂતો લાઇનમાં ઊભા છે કિસાન નિધિના ફોર્મ ભરવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે ત્યારે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો ત્યારે લાંબી લાઈનો છતાં કિસાનોના ફોર્મ ભરાઈ રહ્યા નથી સર્વર ડાઉન હોવાનો અધિકારીઓ દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો ગીર સોમનાથથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં જિલ્લાના ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો લાઇનમાં જોવા મળ્યા ત્યારે વેરાવળના ઇન્દ્રોઈ ગામે ગત રોજના ખેડૂતો લાઇનમાં ઊભા છે કિસાન નિધિના ફોર્મ ભરવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી ત્યારે લાંબી લાઈનો હોવા છતાં કિસાનોના ફોર્મ ભરાઈ રહ્યા નથી સર્વર ડાઉન હોવાનો અધિકારીઓ દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ગીર સોમનાથથી આ સમગ્ર સમાચાર સામે આવ્યા ચુડાસમા અમે ઇન્દ્રોઈ ગામના ખેડૂત છીએ ગઈકાલ રાતના અમે કિસાન નિધિના ફોર્મ ભરવા માટે આજે ખેડૂતો 150 જણા ગઈ રાતથી આખી રાત બેઠા છે અને રાતના આજે દિવસના 12 વાગી ગયા છે છતાં પણ સર્વર ચાલુ થયું નથી અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે અને સરકાર આ ક્યારે ચાલુ કરવાના છે એનો કોઈ હજી ખ્યાલ નથી અને લોકો ખૂબ હેરાન થાય છે તો વહેલી તકે ચાલુ થાય એ અમારા ખેડૂતોની માંગ છે।